તો હેલો ફ્રેન્ડ, કેમ છો? તો ઘણા દિવસ પછી હું ફરી હાજર છું આ ચેનલ દ્વારા. આ ચેનલ મેં નવી જ બનાવી છે. લગભગ અત્યારે આજની તારીખમાં માની લઉં તો લગભગ 99 સબસ્ક્રાઈબરની આસપાસ હશે. આ ચેનલને બનાવવાનો પર્પસ એક જ છે કે જે આપણા એરિયામાં જે લોકો છે એમને માહિતી કરવાનો છે કે જે સરકારી યોજના હોય કે કોઈ ખાનગી યોજના હોય, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું, એના વિશે માહિતી આપવા માટે અને લોકોને જાગૃત કરવા માટે અને લોકોને જણાવવા માટેની ચેનલ આ બનાવી છે. તો આ ચેનલને તમે બને ત્યાં સુધી વધારે ને વધારે શેર કરજો, ત્યારે કે વધારે ને વધારે લોકો જાગૃત થશે તો આપણે શું સમાજ છે એ આપણા જે લોકો છે એ આગળ આવશે અને આ જે યોજનાઓ ચાલી રહી છે એ યોજનાનો લાભ લઈ શકશે અને જાણી શકશે કે સરકારી કેટલી યોજના ચાલી રહી છે, કઈ કઈ યોજના ચાલી રહી છે, એ બધી માહિતી તમને આ ચેનલ દ્વારા મળતી રહેશે. અને આવી રીતે હું તમને ઘણી બધી માહિતી આપતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો અને વધારે ને વધારે શેર કરતા રહેજો, તાકે જે લોકો નથી જાણતા એ લોકો સુધી પહોંચે અને તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમને સોલ્વ થઈ જાય. તો આજના વિડીયોમાં ફ્રેન્ડ મેં તમને બતાવવા જઈ રહ્યો છું કે અત્યારે એક ખેડૂતો માટે સ્પેશિયલ યોજના ચાલી રહી છે, કોલ્ડ સ્ટોરેજ. કોલ્ડ સ્ટોરેજ માટે તમારે અરજી કરવાની ઓનલાઈન છે. તો એ અત્યારે ચાલી રહી છે, લગભગ 1 મહિના પહેલાંથી ચાલે છે અત્યારે અને 5મા મહિના સુધી ચાલવાની છે. તો એના માટે તમારે ઓનલાઈન અરજી કરવા માટે કઈ રીતે ફોર્મ ભરવાનું છે એ હું પૂરી ડિટેલ તમને બતાવવા જઈ રહ્યો છું, જેના દ્વારા હું મારા લેપટોપમાં તમને પૂરી માહિતી બતાવીશ. તો ત્યાં જઈને તમે શીખી શકશો કે કઈ રીતે એમાં ફોર્મ ભરવાના છે, કયા કયા ડોક્યુમેન્ટ એમાં લાગવાના છે અને કયા કયા ડોક્યુમેન્ટથી તમે એ ફોર્મ ભરી શકો છો અને કેટલી અને માટે સબસિડી મળવાપાત્ર છે એ બધું જ મેન્શન ત્યાં કરેલું છે. તમે ડાયરેક્ટ તેને જોઈ શકો છો. તો એના માટે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાં જઈને તમે ઓનલાઈન કરી શકો છો. એના માટે તમારે સૌથી પહેલાં વિડીયો જોવો પડશે કે કઈ રીતે ફોર્મ પૂરું ભરવાનું છે, નહીં તો તમને કોઈ ફોર્મમાં ભરતા પ્રોબ્લેમ આવશે તો એરર પણ આવી શકે છે. તો વિડીયોને પૂરો જોજો અને ત્યાં કઈ રીતે હું ફોર્મ ભર્યું છે એ પણ. તો ફ્રેન્ડ, મેં જે મારા લેપટોપના સ્ક્રીન પર આવી ગયો છું. અહીં હું તમને આઈ ખેડૂતની જે ઓફિશિયલ પોર્ટલ છે તે ઓપન કરીને તમને જે ફોર્મ ભરવાનું છે કઈ રીતે ભરવાનું છે એ બતાવવા જઈ રહ્યો છું. તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો ત્યાં જઈને તમે એ લિંકને ઓપન કરી શકો છો અને ડાયરેક્ટ પણ તમે ઓપન કરી શકો છો આઈ ખેડૂત પોર્ટલ લખીને. તો આ રીતે હું વેબસાઇટ આવશે, એ વેબસાઇટને તમારે ઓપન કરવાની છે. તો આ રીતનું આખું ડેશબોર્ડ ખુલશે. તમે ધ્યાનથી જોજો, ઓફિશિયલ જે વેબસાઇટ છે એનું આ રીતનું ઓપ્શન ખુલી જશે. તો અહીં તમારે વિવિધ યોજના પર અરજી કરવાની છે. તો એના માટેનું ઓપ્શન તમારે અહીં જોવાનું છે. તો ઓપ્શન જે જગ્યાએ હશે ત્યાંથી અલગ અલગ જગ્યાએ પણ હોઈ શકે છે અમુક ટાઈમે. તો તમારે એ જોઈને સિલેક્ટ કરવાનું છે અને જેવું સિલેક્ટ કરશો એટલે તમારે અહીં 4 કેટેગરી આવી જશે. તો અહીં તમારે બાગાયતવાળું છે ઓપ્શન જે છે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, બાગાયતની યોજનાઓ માટે, બરાબર છે. તો બાગાયતની યોજના માટે હું અહીં ઓપ્શન ક્લિક કરી અને ઓપ્શન જેવું ક્લિક કરીશ તો અહીંયા જે યોજના અત્યારે હાલમાં ચાલુ હશે એ યોજનાનું આખું લિસ્ટ અહીંયા ઓપન થઈ જશે. એ યોજનાનું લિસ્ટ તમારે ઓપન કરવાનું છે. અહીં 2nd નંબરનું છે કોલ્ડ સ્ટોરેજ માટે તમારે કઈ રીતે ઓનલાઈન અરજી કરવાની છે. તો એના વિશેનું માહિતી આપેલી છે. તો એ તમારે અહીં ઓપન કરવાની છે, બરાબર છે. ઓપન કરશો એટલે આ રીતની જે બધી માહિતી આપેલી હશે એ માહિતી તમે વાંચી લેજો અને એના માટે કઈ કઈ સબસિડી છે, કેટલી સબસિડી આપવાની છે એ બધી માહિતી છે અને ડોક્યુમેન્ટ કયા કયા છે એ પણ અહીં મેન્શન કરેલ છે. આ રીતના જે તમારે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની સહાય છે અને એના માટે તમારે અરજી કરવાની તારીખ આપેલી છે. અહીં સામે તમારે ડોક્યુમેન્ટનો ઓપ્શન પણ હશે અને કઈ રીતે મળશે અને કેવી રીતે મળશે બધી યોજના અહીં આપેલી છે. એના માટે ડોક્યુમેન્ટ માટે તમારે અહીં ઓપન કરવાનું છે. તો ડોક્યુમેન્ટ માટે તમે અહીં જોઈ શકો છો ફ્રેન્ડ કે ડોક્યુમેન્ટ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લાગશે. તો જે ડોક્યુમેન્ટ માટે છે ઓપ્શન ખુલી ગયું. અહીં તમારે જોઈ શકશો તમે કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. તો એના માટે તમારે અહીં જાતિનો દાખલો છે, આધાર કાર્ડ છે, 7/12નો ઉતારો છે, દિવ્યાંગ હશે તો એનું પણ સર્ટી મૂકવું પડશે, વન અધિકારનું હશે તો મૂકવું પડશે. તો આ રીતના તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે લઈને આવવાનું છે અને તમે
એ ડોક્યુમેન્ટ લઈને ઓનલાઈન અરજી કરવા માટે તમારે એ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે. એના પછી તમારે ઓનલાઈન અરજી એપ્લાય પર ઓકે કરવાનું છે, બરાબર છે. એટલે જેવું તમે ઓનલાઈન એપ્લાય કરશો એટલે તમારે એક ફોર્મ ખુલી જશે. એ ફોર્મ તમારે અહીં ભરવાનું છે. તો ઓનલાઈન અરજી પર હું ક્લિક કરું છું અને જે ફોર્મ છે એ ફોર્મ ખોલો અને કઈ રીતે ભરવાનું છે એની પૂરી પ્રોસેસ બતાવવા જઈ રહ્યો છે. તો અહીં આવ્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. એ નીચે ઓપ્શન હશે, ઠીક છે. તો એ ઓપ્શન તમારે ઓપન કરવાનું છે. તો નીચે જે ઓપ્શન છે એ ઓપ્શન આવી ગયું છે. તો અહીં તમારે નીચે આવી જવાનું અને સિલેક્ટ કરવાનું છે. જો તમે પહેલેથી રજીસ્ટર હશે તો હા ના કરવાનું છે. અહીં તમારે વ્યક્તિગત કે સંસ્થાકીય હશે તો વ્યક્તિગત કરી દેવાનું છે અને આગળ પર ક્લિક કરી દેવાનું છે. આગળ પર ક્લિક કરશો એટલે બીજું ડાયલોગ બોક્સ ખુલશે. અહીં તમને પૂછવામાં આવશે તમે પહેલાંથી રજીસ્ટર છો કે ના. જો હશે તો હા કરશો અને ના તો ના કરી દેજો અને આગળ ક્લિક કરી દેજો. આગળ જેવું ક્લિક કરશે એવું એટલે ફ્રેન્ડ તમારે જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ખુલી જશે, બરાબર છે. તો આ રીતે તમારું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે. હવે તમે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમારે અરજી કરવા માટે ક્લિક કરો એવું લખેલું હશે. 4 ડિવાઈડ હશે. તો તમારે નવી અરજી કરવા માટેનું છે તો નવી અરજી કરવા માટે નવી અરજી પર ક્લિક કરવાનું છે. તો ક્લિક કરી શકો છો નવી અરજી કરવા માટે. તો હું એના પર ક્લિક કરી દઉં. તો જેવું ક્લિક કરું એટલે આવું ફોર્મ ખુલી જશે. અહીં સૌથી પહેલું તમારે તમારું નામ લખવાનું છે અહીં અને અટક લખવાની છે. અહીં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તાલુકો લખવાનો છે અને ગામ લખવાનું છે. નીચે તમારો જે ફળિયો હોય કે જે સોસાયટી હોય તો એનો તમારે એડ્રેસ અહીં લખવાનો છે. તો એ એડ્રેસ તમારે અહીં લખી દેવાનું અને એના પછી તમારે પિનકોડ નંબર લખવાનો છે અને તમે પુરુષો કે સ્ત્રી છો જેના માટે ભરતા હોય જાતિનો છે તો જાતિ ST OBC જે હોય તે સિલેક્ટ કરવાની છે. ઈમેલ ID લખવાની છે અને નીચે જે વિગત માગી છે એ તમારે ભરવાની છે. આધાર કાર્ડ માટે છે. એના પછી નીચે આપેલું છે અહીં તમારે લખવાનું છે રજિસ્ટ્રેશન માટે હા કે ના. નીચે આવ્યા પછી તમારે ફ્રેન્ડ અહીં એક બેંક વિગત ભરવાની છે. જે બેંકમાં આધાર કાર્ડ લિંક હશે એ બેંક તમારે અહીં મેન્શન કરવાની છે. તો એ બેંક માટે તમારે અહીં સિલેક્ટ કરી અને બેંકનો IFSC કોડ, બેંક ક્યાં જગ્યાએ છે એનું જિલ્લો, તાલુકો અને જે બ્રાન્ચ જે જગ્યા પર હોય તે એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ હોલ્ડરનું નામ અને સરનામું તમારે લખવાનું છે. નીચે આવ્યા પછી તમારે રેશન કાર્ડ નંબર લખવાનો છે. રેશન કાર્ડ નંબર જેવો લખશો એટલે સર્ચ કરશો એટલે તમારા બધા નામ આવી જશે. જેના નામનું ફોર્મ તમે ભરતા હશો ફ્રેન્ડ એ ફોર્મ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીં તમારે આવ્યા પછી સબમિટ કરી દેવાનું છે અને સબમિટ કર્યા પછી તમારે આગળની પ્રોસેસ માટે અપડેટ કરવા માટે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અપડેટ પર ક્લિક કરી શકો છો. નહીં તો ફ્રેન્ડ તમારે અહીં અરજી કન્ફર્મ પર ક્લિક કરવાનું છે, ઠીક છે. તો અરજી ક્લિક કરવા માટે અરજી કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારી અરજી જે છે એના માટેનું ફોર્મ તમારે ખુલી જશે.